નમસ્કાર મિત્રો, જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ વડોદરાની આ સંસ્થા સંપૂર્ણ રીતે સાહિત્યને સમર્પિત સંસ્થા છે. જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ તેને સ્થાપનાના 2 વર્ષ પૂર્ણ કરી 3જા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ત્યારે સંસ્થાના હોદ્દેદારો તથા તેના સર્વકર્તા હર્તા અધ્યક્ષ એવા શ્રી હરીશ શાહને અભિનંદન અને શુભેચ્છા પાઠવવાનું મન એટલા માટે થાય કે તેમણે આ 2 વર્ષના ટૂંકા ગાળામાં અનેકવિધ કાર્યક્રમો દ્વારા આપણા સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ 2 વર્ષમાં સંસ્થાએ 32 જેટલા સાહિત્યિક કાર્યક્રમો કર્યા છે, 83 સાહિત્યકારોને સન્માનિત કર્યા છે, તો વળી 52 જેટલા સાહિત્યકારોને પુરસ્કૃત પણ કર્યા છે. જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પ્રમાણિત સંસ્થા છે. પોતાના વિવિધ કાર્યક્રમો દ્વારા સંસ્થાએ વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયામાં સ્થાન પણ મેળવ્યું છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી ભાષાને, આપણા સાહિત્યને, આપણી અસ્મિતાને જો સાચવવી હશે અને એને સામાન્ય જન સમુદાય સુધી લઈ જવી હશે તો આવા સાહિત્યિક કાર્યક્રમો થકી જ લઈ જઈ શકાશે. અને આ જ હેતુસર જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ કાર્યરત છે, જે આ સંસ્થાની વિશેષતા રહી છે. જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટની આ તમામ પ્રવૃત્તિઓના મૂળમાં સંસ્થાના અધ્યક્ષ અને સાહિત્ય સેવાનો જેમણે વેગ લીધો છે એવા મારા પ્રિય કવિ લેખક શ્રી હરીશ શાહ છે, જેમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભેચ્છા પણ પાઠવું છું કે જયંત ઉર્મી સાહિત્ય સેવા ટ્રસ્ટ અને તેમની ટીમ દ્વારા શરૂ થયેલી આ પ્રવૃત્તિ વડોદરાથી વિસ્તરી વૈશ્વિક સ્તરે પહોંચે એવી શુભકામના વ્યક્ત કરું છું. આભાર.